ઉનાળો શરૂ થાય ને એટલે બધાના ઘરમાં અથાણાઓ બનાવવાની શરૂઆત થઈ જતી હોય છે. એક પછી એક કરી અને બધા અથાણાં આપણે આખા વર્ષ માટેના ભરીને રાખી દઈએ છીએ બનાવીને. તો આજે હું પણ ગુંદા કેરીનું અથાણું બનાવવાની છું, એ પણ ઇન્સ્ટન્ટવાળું. એટલે કોઈપણ જાતનું આપણે એને પલાળીને રાખવાનું નથી, ઇન્સ્ટન્ટ જ આ અથાણું બની જશે અને 5 થી 6 દિવસમાં તમે ઉપયોગમાં પણ લઈ શકશો. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે. અહીંયા મેં તમને પહેલાં કીધું એ રીતે કે અમારે ત્યાં એટલા ગુંદા સારા હજી નથી મળતા. એકદમ જે ગ્રીન અને મીડિયમ સાઇઝના આવે ને એવા ગુંદા ચૂઝ કરવાના, પણ અત્યારે મારી પાસે આવા છે તો મેં આવા લીધેલા છે. આ થોડા સારા જ છે, પણ આનાથી થોડા મોટા હોય ને એવા ગુંદા ચૂઝ કરવા. અહીંયા ટોટલ મેં 300 ગ્રામ ગુંદા લીધેલા હતા, એમાંથી હું 250 ગ્રામ જ યુઝ કરું છું, બાકીના મેં સાઈડમાં રાખી દીધેલા છે. અને એક 150 ગ્રામ જેટલી એટલે કે મીડિયમ સાઇઝની કેરી ચૂઝ કરી છે, દેશી કેરી એ લીધેલી છે. આમાં દેશી કેરીનો યુઝ કરશો ને તો ખટાશ સરસ પકડાશે અને ગુંદાની ચીકાશ બિલકુલ પણ નહીં રહે. અને તમને એવું થતું હશે બહુ ઓછી ક્વોન્ટિટીમાં મતલબ આ અથાણું બનાવવાના છે, પણ એકચ્યુઅલી એવું છે, આ અથાણું હું અને મમ્મી બે જ ખાઈએ છીએ અને એમાંય વળી મને આનો સંભારો બહુ જ ભાવે છે, એટલે હું સંભારો હંમેશા આનો વધારે કરું છું, એટલે કે સંભાર. એટલે તમે જે રીતે બનાવતા હોય એ પ્રમાણે તમારે ગુંદા અને કેરી ચૂઝ કરવાની રહેશે. અહીંયા મેં 250 ગ્રામ ગુંદા અને 150 ગ્રામ જેટલી કેરી છે એનો યુઝ કરેલો છે. ગુંદાને અને કેરીને એકદમ સરસ ધોઈ અને લૂછી દીધેલા છે. અને આ રીતે હાથેથી જ હું હથેળીથી એને ગુંદાને તોડીશ અને વચ્ચેથી બી કાઢી લઈશ. બધા બી નીકળી જાય પછી આ રીતે અંદર મીઠું નાખી અને મીઠાથી મદદથી બધી ચીકાશ કાઢી લઈશ. તો ઇન્સ્ટન્ટ ગુંદામાં આ એક ચીકાશ કાઢવી બહુ જરૂરી છે. આ સ્ટેપ ખાસ યાદ રાખજો અને આ ચોક્કસથી કરજો જ આ રીતે, તો બધી ચીકાશ સરસ નીકળી જશે. તો આ રીતે ગુંદાને હું સાઈડમાં રાખી દઈશ. હવે કેરીને મેં થોડી વાર માટે પલાળી અને પછી સરસ ધોઈ લીધેલી છે અને લૂછી અને આ રીતે એને છીણી લઈશ. તો અહીંયા તમે ઝીણા ઝીણા કટકા પણ કરી શકો અને આ રીતે છીણીને નાખશો ને તો ગુંદાના સંભારમાં ભરાશે ને એ બહુ જ સરસ લાગતો હોય છે. એટલે આ રીતે હું કરું છું, છીણીને એના અંદર અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી હળદર નાખી આ રીતે એને મિક્સ કરી 5 મિનિટ માટે એને રેસ્ટ આપી અને સાઈડમાં રાખી દઈએ. એટલે કેરીનું જેટલું મીઠું નાખીને જેટલું આપણે ચોળીએ ને એટલું પાણી નીકળશે, એ ખાટું પાણી બનશે આપણું, એને આપણે પછી કરીશું યુઝમાં, એટલે ગમે ત્યારે લઈ શકાશે યુઝમાં. હવે એને સાઈડમાં રાખીએ ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરી લઈએ. તો અહીંયા 1/4 કપ જેટલું મેં મીઠું લીધેલું છે. મીઠું અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે હું મતલબ જ્યારે આપણે આખા વર્ષ માટે ભરતા હોય ને અથાણાં ત્યારે મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તો એને આપણે શેકી દેવાનું. શેકવાનું એટલે એકદમ ગરમ થઈ જાય ને મીઠું અને ભેજ દૂર થઈ જાય એ રીતે શેકીને જ લેવાનું હંમેશા. હવે એને સાઈડમાં રાખી અને 2 મોટા ચમચા ભરી અહીંયા મેં તેલ લીધેલું છે, એટલે 1/4 કપ જેટલું તેલ થાય એને ગરમ કરી એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું છે. અને પછી એને ઠંડુ થવા દઈશું થોડું, એટલે કે થોડું સતપ રહે ને મીડિયમ ગરમ એવું રાખવાનું. હવે અહીંયા આપણે સંભારો કરીએ. તેલને મેં સાઈડમાં રાખી દીધેલું છે. તો અહીંયા મેં મેથીના કુરિયા લીધેલા છે 3/4 કપ જેટલા. મેં તમને પહેલાં કીધું એમ કે ગુંદા ઓછા છે પણ હું સંભારો અત્યારે વધારે બનાવું છું, એટલે તમારે એ રીતે તમારો જે રીતે સંભારો ખવાતો હોય ને ઘરે સંભાર એ રીતે લેજો. તો અહીંયા 3/4 કપ જેટલા મેથીના કુરિયા એને આ રીતે સાઈડમાં કરી અને ઉપરથી હું રાઈના કુરિયા નાખીશ 1/4 કપ જેટલા. એટલે મેથીના કુરિયાથી રાઈના કુરિયા આટલા જ લેવાના, ત્રીજા ભાગ જેટલા, અને એને આપણે બહારની સાઈડ ફેલાવાના. હવે વચ્ચે આપણે 1/2 ચમચી જેટલી વરિયાળી, 1 થી 2 ચમચી વરિયાળી લઈ શકો. અહીંયા મેં 1/2 ચમચીનો યુઝ કર્યો છે અને 8 થી 10 તીખા મરી એટલે કે આખા મરી લીધેલા છે. હવે અહીંયા મેં સતપ મીડિયમ સતપ હોય ને એવું તેલ લીધેલું છે અને આ રીતે ધીરે ધીરે વચ્ચેથી લઈ અને સાઈડમાં તેલને નાખવાનું. આ એટલા માટે આ રીતે આપણે કરવાનું કુરિયાને, કારણ કે જો એના ઉપર એકદમ થોડુંક સતપ કે ગરમ તેલ પડી જશે ને તો ચીકાશ પકડી લેશે કુરિયા, રાઈના કુરિયા હોય એટલે એને બહારની સાઈડ પાથરવાના. અને આ રીતે તમારે તેલ નાખવાનું ધીરે ધીરે. તો આ રીતે કુરિયાને હું મેં પ્રોપર પાથર્યા એ રીતે પાથરજો, જેથી કરીને આખા વર્ષ માટે તો અથાણું એવું જ રહે, ચીકણું પણ ના થાય અને ફૂગ પણ ના મળે, ફૂગ પણ ના વળે એટલા માટે રાખ્યું છે. હવે અહીંયા આપણે જે કેરી છે ને એને આ રીતે બધું પાણી નીચોવી દેવાનું. આ જે પાણી છે ને ખાટું પાણી નીકળ્યું છે આપણું, તો તમે આમાં ખાટા પાણી તરીકે આને યુઝમાં લઈ શકો. તો એને આપણે સાઈડમાં રાખી દઈએ, એ આપણે અત્યારે જરૂર નથી. હવે આપણે જે મસાલો કર્યો તેને 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે જો આ રીતે ઢાંકીને રાખશો ને તો એકદમ સરસ સુગંધ એમાં ફેલાઈ જશે અને બહુ સરસ સુગંધ આવતી હોય છે. તો આ રીતે તેલ નાખી પછી તમારે એને એકવાર આ રીતે મિક્સ કરી દેવાનું રહેશે. હવે આપણે એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ એના અંદર બીજા બધા મસાલા નાખવાના. તો આ રીતે ઠંડુ થવા દેવાનું, નહીં તો જો થોડું ગરમમાંય તમે આ મરચું નાખી દેશો ને તો આપણો સંભાર કાળો થઈ જશે. એવું ના થાય એટલા માટે ખાસ તમારે ધ્યાન રાખવું. અને અહીંયા આપણે પહેલાં મીઠું એડ કરી દઈએ. મીઠું મેં અત્યારે વધારે લીધેલું છે. હવે ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ તમે નાખી શકો છો મીઠું,
પણ જ્યારે પણ મીઠું એડ કરો ને ત્યારે એને ગરમ કરીને નાખવું. સાથે 1 ચમચી જેટલી હળદર. અહીંયા જો તમે હળદર અડધી ચમચી નાખવા માગતા હોય તોય વાંધો નથી, હું થોડી નાખું છું. તમે ઓછું નાખો તો ચાલશે. તો એકદમ લાલ કલર જો કરવો હોય ને તો થોડી હળદર ઓછી નાખજો. અને સાથે અડધોથી પોણો કપ જેટલું મેં અહીંયા મરચું લીધેલું છે. અહીંયા હું 3/4 કપ જેટલું મરચું નાખું છું, પણ એ કાશ્મીરી મરચું છે એનો યુઝ કર્યો છે. અને સાથે આપણે આ કેરીને જે છીણ કરીને રાખેલું હતું એને પણ એડ કરી દઈએ ને બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. આ રીતે હાથેથી જ સરસ મિક્સ કરવાનું, એટલે સંભાર એકસરખો ભળી જશે. તો આ રીતે કરવાથી ગુંદાની અંદર ભરશો ને એટલે ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. અને આ ગુંદાને તમે 5 થી 6 દિવસ તમારે રાખવાના, વચ્ચે વચ્ચે હલાવતા જવાના અને પછી તમે ઉપયોગમાં લેજો. ખાવાની બહુ મજા આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે ગુંદા ખટાશવાળા નથી હોતા. એટલા માટે આપણે કેરીનું છીણ અંદર નાખશું તો ખટાશે સરસ પકડાઈ રહેશે અને ટેસ્ટે સારો આવશે અને સાથે ચીકાશ બિલકુલ નહીં લાગે. એટલા માટે આપણે અંદર કેરી એડ કરી છે. તો ગુંદાને આ રીતે ભરવાના, એકદમ અંદર સુધી ભરી દબાવીને ભરવાના આખા ગુંદા. તો આ રીતે બધા જ ગુંદા ભરાઈ ગયા છે અને આટલો મસાલો બચ્યો છે. જો તમારે ઓછો સંભાર કરવો હોય તો ઓછો પણ કરી શકાય અને બીજી કેરીના સંભાર તરીકે પણ તમે આ યુઝમાં લઈ શકો છો. તો એને તમારે રાખવો હોય તો સ્ટોર કરીને પણ રાખી શકો છો. મેથી મસાલો કહેવાય એ રીતે. હવે વચ્ચે મેં થોડી જગ્યા કરી, એમાં ગુંદા નાખી દીધા અને આજુબાજુ જે ફેલાયેલો છે ને મસાલો એ બધાને ઉપરથી હું નાખી દઈશ અને એને ધીરેથી આમ દબાવી અને ભરી દઈશ. તો આ રીતે કરવાથી ગુંદામાં એકરસ થઈ જશે, મસાલો એકદમ સરસ ભળી જશે. તો આને 6 થી 7 કલાક માટે આપણે રાખી દઈએ. તો મેં અત્યારે આખી રાત રાખી દીધેલું છે અને બીજે દિવસે સવારે આપણે આ રીતે તેલ ગરમ થવા મૂકવાનું. તો અહીંયા મેં 2 મોટા વાટકા ભરી અને તેલ ગરમ થવા મૂક્યું છે, પણ જેટલું જોશે ને એટલું તેલનું યુઝ કરશું, બાકીનું રહેવા દઈશું. તો અહીંયા છે ને તેલ એકદમ ગરમ થવું જોઈએ. જો આ રીતે એકદમ સરસ ધુમાડા નીકળે ને એવું તેલ કરવાનું, આમ કહેવાય ને ધગધગતું, તો એવું તેલને આપણે પહેલાં ઠંડુ થવા દેવાનું. હંમેશા એકદમ ગરમ કરી અને એકદમ ઠંડુ થવા દેવાનું. તો મેં એને ઢાંકી અને પંખો શરૂ કરી દીધેલો હતો અને નીચે પાણી મૂકી દીધેલું, જેથી કરીને તેલ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. તો હંમેશા જ્યારે ભરો ને ત્યારે તમારે ઠંડા તેલનો યુઝ કરવાનો રહેશે. આ રીતે ગરમ કરી અને પછી ઠંડુ પાડવાનું. તો આપણો મસાલો જો આ રીતે ગુંદા પણ સરસ થઈ ગયા છે. હું તમને દેખાડું એક ગુંદું. તો આ રીતે મસાલો ઉપર રાખશો ને દબાવીને તો સરસ એની ટેસ્ટ પકડાઈ જશે મસાલાનો. હવે આપણે સિમ્પલ એકદમ એરટાઈટ જે કાચની બોટલ હોય ને બરણી એટલે કે જાર, એમાં મેં એકદમ સરસ ધોઈ અને તડકે રાખી દીધેલી હતી. તો એ રીતે કરી પછી એમાં આ ભરી દેવાનું અથાણું આપણે. એટલે આખા વર્ષ માટે તમારું અથાણું એવું ને એવું રહેશે, બહાર રહેશે તો પણ નહીં બગડે. અને આ રીતે જો બધું આખી બોટલમાં ભરાઈ જાય ને પછી તેલ આપણે કેવું એકદમ ઠંડુ થઈ ગયું છે, જો અડાય એવું છે, સાવ ઠંડુ. આવું જ તેલ તમારે યુઝમાં લેવાનું અને આખી બરણી ભરવાની, એટલે કે ડૂબડૂબા રાખવાનું. તો આ રીતે ધીરે ધીરે તેલ એડ કરવાનું અને પછી આપણે એના અંદર ચમચી કે ચમચાની મદદથી થોડું ઉપર નીચે કરવાનું, જેથી કરીને બધું તેલ એકદમ સરસ રીતે ફેલાઈ જાય, એટલે આપણું અથાણું ક્યારેય નહીં બગડે. તો જો આ રીતે એકવાર કરી દેવાનું અને આ રીતે ગુંદા એકદમ ડૂબડૂબા રહે એટલું મેં તેલ નાખી દીધેલું છે. જો ગુંદું કેટલું સરસ દેખાય છે. હવે આને તમે 5 થી 6 દિવસ પછી ખાવામાં લઈ શકશો. તો કોના કોના ઘરે ગુંદા કેરીનું અથાણું બને છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.